આસામના જમુનામુખ નજીક અકસ્માતની ઘટના બની છે। રાજધાની એક્સપ્રેસ ટ્રેન સાથે ટકરાયું હાથીઓનું ટોળું। રાત્રે 2 વાગે આ ઘટના બની। રાત્રે 2 વાગે ટ્રેનની અડફેટે આવ્યું હાથીઓનું ટોળું। હાથીઓ રેલવે ટ્રેક પાર કરતા હતા તે સમયે આ ઘટના બની અને આ ઘટનામાં 8 હાથીઓના મોત થયા છે, ત્યારે કેટલાક હાથી ઘાયલ થયા છે અને હાથીઓ સાથે ટક્કરથી ટ્રેનના 5 ડબ્બા નીચે ઉતરી પડ્યા। મહત્વનું છે કે ટ્રેનના ડ્રાઈવરે જ્યારે ટ્રેક પાસે આવતા હાથીઓને જોયા હતા તો તેમણે ઇમરજન્સી બ્રેક લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। જોકે તેમ છતાં પણ ટ્રેન સંપૂર્ણપણે ન રોકાતા હાથીઓ સાથે ટકરાઈ હતી। આ ઘટના જ્યાં બની તે એક જંગલ વિસ્તાર છે। જોકે આ ઘટના બાદ આ રૂટમાં આવતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે। तो साइरांग से आनंद विहार जाने वाली राजधानी एक्सप्रेस थी, वो आ रही थी और आते ही जब लोको पायलट ने सामने देखा कि करीब 100 एलिफेंट्स का एक झुंड पार हो रही थी रेलवे ट्रैक को, फिर उसने इमरजेंसी ब्रेक लगाई और ट्रेन के स्पीड को कंट्रोल किया। लेकिन जो कुछ एलिफेंट्स के साथ वो डैशिंग हो गया, जो कि 6 एलिफेंट का खबर हमको मिला है। और लेकिन लोको पायलट की जो टाइमली एक्शन था उसकी वजह से मतलब वो टाइमली स्पीड को कम करने की वजह से जो यात्री है उनको कोई नुकसान नहीं हुआ, कोई भी यात्री आहत इंजर्ड नहीं हुए। यात्री सुरक्षित है, सबको दूसरे कोच में शिफ्ट किया गया था और उसके बाद जो ट्रेन है वो चला दिया गया है। अभी वो ट्रेन जा रही है अपने स्थान तक और सभी यात्री सुरक्षित रूप से जा रहे हैं।